ચાલો હેડિંગ આપો. હવે જે આ બધી તમે વ્યાખ્યા ભણો છો એ 2 માર્ક્સ માટે છે. રેડી? કંપ વિસ્તાર અને કળા વિશે ટૂંક નોંધ લખો. કંપ વિસ્તાર અને કળા વિશે ટૂંક નોંધ લખો. તો પેલા કંપ વિસ્તાર કહેવાય કોને એની વાત કરીએ. તો હું અહીંયા એક તરંગ બનાવું છું ભાઈ, કે આ જે તરંગ છે આને કેવું તરંગ કહેવાય ભાઈ? સંગત તરંગ કે લંબગત તરંગ? કેવું તરંગ કહી શકાય? લંબગત, કારણ કે શૃંગ અને ગર્ત દેખાય છે. જેમાં શૃંગ અને ગર્ત દેખાય એને લંબગત કહેવાય. જેમાં સંઘનન અને વિઘ્નન દેખાય એને કહેવાય સંગત તરંગ. તો અત્યારે તરંગનું પ્રસરણ આ દિશામાં થાય છે, એક્સ દિશામાં. કેવી એક્સ દિશા છે? ધન એક્સ દિશામાં. આ તરંગનું પ્રસરણની દિશા મેં બતાવી છે. અને કણના દોલન કઈ અક્ષ ઉપર થાય છે? ઉપર. કેવું સ્થાનાંતર કહેવાય? નીચે. તો યાદ રાખજો, સ્થાનાંતર ધન કે ઋણ કે શૂન્ય બધું હોઈ શકે, પણ કંપ વિસ્તાર કોઈ દિવસ ઋણય ન હોય અને કોઈ દિવસ શૂન્ય હશે નહીં. તો પહેલાં કંપ વિસ્તારની વ્યાખ્યા લખો. માધ્યમના કણનું કોઈ એક તરફના મહત્તમ સ્થાનાંતરને અથવા તો ઘટક કણ જે લખવું હોય તે, માધ્યમના કણનું મધ્યમાન સ્થાનથી કોઈ એક તરફના મહત્તમ સ્થાનાંતરને કંપ વિસ્તાર કહેવાય. ફરીથી હું રિપીટ કરું છું. માધ્યમના કણનું મધ્યમાન સ્થાનથી કોઈ એક તરફના મહત્તમ સ્થાનાંતરને કંપ વિસ્તાર કહેવાય. ત્યાર પછી બીજો મુદ્દો, સ્થાનાંતરનું મૂલ્ય ધન ઋણ કે શૂન્ય હોઈ શકે. સ્થાનાંતરનું મૂલ્ય ધન ઋણ કે શૂન્ય હોઈ શકે, પરંતુ કંપ વિસ્તાર હંમેશા ધન જ લેવો. પરંતુ કંપ વિસ્તાર હંમેશા ધન જ લેવો, જેને સ્મોલ એ વડે દર્શાવી શકાય. ઘણી વખત કેપિટલ એ ચાલે છે, પણ ટેક્સ્ટબુકમાં બધે સ્મોલ એ લઈને સમજાવું છે, બરાબર? એટલે આપણે સ્મોલ એ લખ્યો છે. ઘણી વખત કેપિટલ એને પણ કંપ વિસ્તાર જ કહેવાય, જેને ઇંગ્લિશમાં એમ્પ્લિટ્યુડ કહેવાય. આપણે દોલનમાં કેપિટલ એ લખતા હતા, રેડી? પણ આ લોકોએ તરંગમાં હવે સ્મોલ એ દર્શાવવાનું ચાલુ કર્યું, તો આપણે સ્મોલ એ લખશું. પણ કંપ વિસ્તારને કહેવાય શું? એમ્પ્લિટ્યુડ. આ યાદ રાખજો. એટલે એ વડે દર્શાવાય. હવે ધારો કે અહીંયા પ્રગામી તરંગ, બધાય તરંગ પ્રગામી જ હોય, એટલે પ્રગામી તરંગનું સમીકરણ તમારે યાદ રાખવું પડશે. બોલો જોઈએ પ્રગામી તરંગનું સમીકરણ. y ઓફ એક્સ ટી બરાબર સ્મોલ એ સાઇન, આના માટે બોલજો, કે એક્સ માઇનસ ઓમેગા ટી પ્લસ 5. ચાલો આટલું ક્લિયર. આમાં એ જે છે સ્મોલ એ, એને આપણે શું નામ આપી દીધું ભાઈ? કંપ વિસ્તાર. અને સાઇન છે એને વિધેય કહેવાય. આ આખે આખો કાઉન્સ છે એને કળા કહેવાય, અથવા કળા અચળાંક કહેવાય, જે કહો. તો આ કંપ વિસ્તાર. હવે આમાં સ્થાનાંતર એટલે કહેવાય, તો આનું મૂલ્ય મેં એવું લખાયું કે ધને હોઈ શકે, ઋણે હોઈ શકે અને શૂન્ય હોઈ શકે. પણ આ જે છે એ તો ઓલવેઝ કેવો હશે? પ્લસ જ, પોઝિટિવ. ક્લિયર આટલું? તો આ કંપ વિસ્તાર. પછી મેં આમાં બીજું લખાયું તમને. કંપ વિસ્તાર પછી શું છે?
ચાલો કડાને આપણે શેના વડે, જો પ્રારંભિક કડા હોય તો શેના વડે દર્શાવશો? 5. કોને કડા કેવી? તો હવે એની વાત કરીએ. તો લખો કડા, એની વ્યાખ્યા લખો. આકૃતિ આપણે એક જ આકૃતિમાં બધી વ્યાખ્યામાં બતાવી દઈશું. રેડી? એટલે આકૃતિ છેલ્લે રાખજો, ન દોરવી હોય તો અત્યારે. તો કડા એમાં લખો માધ્યમના કણનું કોણીય સ્થાન દર્શાવતી ભૌતિક રાશિને કોણીય સ્થાન દર્શાવતી ભૌતિક રાશિને કડા કહેવાય. પછી જો અહીં ધ્યાન આપો, જો ટી બરાબર 0 સમયે આપણે સમજાવીએ તો શું મળે છે ને એ તમે મને ખાલી કહી દો. ટી બરાબર 0 સમય એટલે કે ટી 0 લઈ લ્યો તો વધશે શું કે x + 5. પ્રારંભમાં x એ શું હોય? 0. હજી તો શરૂઆત જ થઈ હોય એટલે અહીંથી ચાલુ થયું દેખાય છે. એટલે અહીંયા જે હોય ને એને કહેવાય પ્રારંભિક કડા. તો આ છે એ તો આપણું ઉગમ બિંદુ છે. ઉગમ બિંદુ માટે x યામય 0 અને y યામય શું હોય? 0. એટલે બંને 0 મૂકો, x અને t, તો વધશે ખાલી શું? તો આ જે છે y, x ના સ્થાને મેં 0 મૂક્યું, t ના સ્થાને 0 મૂક્યું, અને જે બન્યું એને હું કહીશ a sin phi. એમાં જે phi છે એને આપણે શું નામ આપ્યું ભાઈ? પ્રારંભિક કડા. અને આખો કાઉન્સ જે છે કે x - ωt + phi એને આપણે કહેશું કડા અચળાંક અથવા તો t સમયે કડા. આ જે છે એ કોઈ દિવસ બદલાશે નહીં. આગળ જતાં તમને એવી થિયરી પૂછશે તરંગની ઝડપ, તરંગની કડા ઝડપ શોધો. તો કડા ઝડપ એટલે આ જે કડા છે એનું વિકલન કરશો તો એનું વિકલન તો શું થાય? 0. કારણ કે અચળ પદ છે. મેથ્સમાં અચળ પદનું વિકલન શું હોય? 0. જે વસ્તુ બદલાતી જ ન હોય ભાઈ એનું વિકલન કરીને શું? 0 જ આવે. એટલે આ જે છે એનું વિકલન કરશો કે આનો ફેરફાર લેશો તો જવાબ શું આવશે? 0. કારણ કે આ કડા શું છે? અચળાંક. અચળ બોલું જ છું, અચળાંક એટલે અચળ છે, આ બદલાઈ શકે નહીં. તો આ કડાની વાત કરી. હવે હું એમ કહું કે એક કણ મધ્યમાન સ્થાનથી જ શરૂઆત કરે છે તો એની પ્રારંભિક કડા શું કહેવાય? 0. પણ હું એમ કહું કે મહત્તમથી શરૂઆત કરે છે તો π/2. આવું મેં તમને દોલનમાં ભણાવ્યું હતું, તો એ અહીંયા કામ લાગશે, યાદ રાખજો. તમને એમ કહે કે આ જે છે કણ એ મહત્તમ ઋણ દિશામાંથી શરૂઆત કરે છે તો 3π/2. અહીંયાથી અહીંયા 0, આ 1π/2, વળી પાછો આવ્યો હોય ત્યારે 2π/2, વળી અહીંયા આવે ત્યારે 3π/2, 4π/2 એટલે 2π. એટલે એવું ન કહી શકાય કે એક દોલનને અંતે એનો કડા તફાવત કેટલો મળે? 2π. ચાલુ થયું તો ક્યાંથી? 0 થયું. પછી પાછો અહીંયા આવે જ્યારે એક દોલન પૂરું કરીને ત્યારે એની કડા કેટલી થાય છે? 2π. આ યાદ રાખજો, આ લખાવેલું છે મેં દોલનમાં કે એક દોલન બરાબર કડા તફાવત 2π રેડિયન. આ યાદ રાખજો. એક દોલન કોણ એના મધ્યમાન સ્થાનની આસપાસ શું કરે છે? દોલન. જ્યાંથી ચાલુ કર્યું હોય પાછું અહીંયા જ આવે દોલન પૂરું કરીને. ધારો કે અહીંથી આમ દોલન હોય, અહીંથી આમ ગયું, પાછું અહીંયા આવ્યું, અહીંયાથી આમ જઈને પાછું અહીંયા આવે ને ત્યાં એક દોલન પૂરું કર્યું કહેવાય. ત્યારે એ કણની કડા કેટલી વધી ગઈ હશે? 2π. જો 2π હશે તો ક્યાં પહોંચી ગયો હશે? 4π. 4π હશે તો 6π. 6π હશે તો 0 હશે તો 2π. તો સમજાણું? તો પહેલાંની કડા કેટલી હતી? 0. એક દોલન પૂરું થઈ જશે ત્યારે એની કડા કેટલી વધી ગઈ હશે? 2π. ક્લિયર આટલી વસ્તુ? ત્યારે ઉર્જા એક તરંગ જેટલી આગળ વહી ગઈ હશે અને કણે અહીંયા એક દોલન શું કરી લીધું હશે? પૂરું. કણ છે એ આમ દોલન કરે છે જ્યારે ઉર્જા છે એ x દિશામાં પ્રસરણ કરે છે. આ યાદ રાખજો. આપણે લંબગત તરંગની વાત કરી છે, સંગત તરંગ ચાલુ જ નથી કર્યા. સંગત તરંગ એક જ ટોપિકમાં આવે છે, ડોપલરમાં. એમાં બેઝિક આવે ખાલી.
ક્લિયર આટલું? ફરીથી હું સમજાવું કે કોણ છે એ પોતાનું મધ્યમાન સ્થાન છોડીને ક્યાંય જતા નથી, આમનામ દોલન કર્યા રાખે છે અને ઉર્જા છે એ આગળ ને આગળ જાય છે. હવે શું આવે છે ટોપિક? કડામાં બધું લખ નાખ્યું ને તમે? હજી એક પોઈન્ટ લખ નાખો. લખો, એક દોલનને અંતે કોણની કડામાં 2π રેડિયન જેટલો વધારો થાય છે. રેડી? હવે અહીંયા દોલનને અંતે મેં એવું લખાયું, અથવા અહીંયા તરંગની વાતે આવી શકે, પણ હવે હું તરંગ હવે ભણાવું છું એટલે હવે આવશે. શું આવે છે ત્યાર પછીનો ટોપિક કીધો? હાલો, હવે તરંગ લંબાઈ. તરંગ લંબાઈને શેના વડે દર્શાવશું? લેમડા વડે. તો જો તરંગ લંબાઈની વ્યાખ્યા 3 રીતે છે. તમને એમ કહે કે અહીંયાથી અહીંયા સુધી જે આ અંતર છે ને એને કહેવાય તરંગ લંબાઈ. તરંગની લંબાઈને શું કહેવાય? તરંગ. પણ તરંગની અંદર શું કેનો સમાવેશ થાય? તો કે એક શૃંગ હોય ને એક શું હોય? ગર્ત. તો અહીંયાથી અહીંયા એક શૃંગ પૂરું થાય છે, અહીંયાથી અહીંયા એક ગર્ત પૂરું થાય છે. એક શૃંગ અને એક ગર્ત આવી જાય એટલે એને એક તરંગ પૂરું કર્યું કહેવાય. ને આ તરંગની લંબાઈને તરંગ લંબાઈ લેમડા કહેવાય. એક આ વ્યાખ્યા. બીજી વ્યાખ્યા આમ એનો કહી શકાય જો જોઈએ, જ્યારે કોઈ કણ 2π રેડિયન જેટલો આગળ વહી જાય દોલનના અંતે ત્યારે એક તરંગ પૂરું કર્યું કહેવાય. હમણાં જ મેં વાત કરી કે એક દોલન કોણ છે એ આમ દોલન કરશે, કોણ એક દોલન પૂરું કરશે ને ત્યારે ઉર્જા લેમડા જેટલી ક્યાં વહી ગઈ છે? આગળ. તો એને તરંગ લંબાઈ કહેવાય, લેમડા. ક્લિયર આટલી વસ્તુ? તો લખો પહેલો પોઈન્ટ કરીને તરંગ લંબાઈ. 2 ક્રમિક શૃંગ કે ગર્ત વચ્ચેના અંતરને તરંગ લંબાઈ કહેવાય. 2 ક્રમિકો એટલે કે પહેલું શૃંગ અને બીજું શૃંગ, અથવા પહેલું ગર્ત અને બીજું ગર્ત, આ અંતર છે એને લેમડા કહેવાય કે ન કહેવાય? જોજો, અહીંથી આમ ચાલુ થાય તો બીજું આ ક્યાં પૂરું થયું કહેવાય? તરંગ અહીંયા કહેવાય. તો આની કહેવાય ભાઈ, આની તરંગ લંબાઈ જ કહેવાય. ક્લિયર આટલી વસ્તુ? અહીંયા હવે આ બાજુ હું કડા લખવું, બધા બિંદુની ધ્યાન આપજો. અહીંયા કડા શું કહેવાય? 0. પ્રારંભિક કડા 0. પછી અહીંયા કડા કેટલી થઈ ગઈ કહેવાય? પાઈ. અહીંયા તો તમને સાદી વ્યાખ્યા તો તરંગ લંબાઈની આવડી ગઈ કે ભાઈ શૃંગ, ક્રમિક શૃંગ એટલે આ પહેલું શૃંગ અને જ્યાંથી બીજું શૃંગ ચાલુ થાય ને એ બિંદુ વચ્ચેના અંતરને શું કહી દેવાય? તરંગ લંબાઈ. એટલે અહીંયાથી આ અંતર ને તમે નામ આપ્યું શું? તરંગ લંબાઈ લેમડા. હવે ગર્તની વાત કરો તો આ પહેલું ગર્ત અહીંથી ચાલુ થાય છે, અહીંયા જોજો બીજું ગર્ત આમ ચાલુ થઈ શકે નહીં? તો આ પહેલું ગર્ત અને અહીંયા બીજું ગર્ત ચાલુ થાય, એ બે વચ્ચેના અંતરને શું કહેવાય? તરંગ લંબાઈ લેમડા. એટલે આ એક વ્યાખ્યા. હવે બીજી વ્યાખ્યા હું કડાના સંદર્ભમાં લખાવીશ. લખો પોઈન્ટ કરીને બીજી વ્યાખ્યા. માધ્યમના જે બિંદુ વચ્ચે કડા તફાવત 2π રેડિયન હોય, માધ્યમના જે બિંદુ વચ્ચે કડા તફાવત 2π રેડિયન હોય તેમની વચ્ચેના રેખીય અંતરને તરંગ લંબાઈ કહેવાય. તેમની વચ્ચેના રેખીય અંતરને તરંગ લંબાઈ કહેવાય. હવે જોજો કેમ શું મેં લખાયું? જે બે કોણ વચ્ચેનો કડા તફાવત શું હોય? હાલો 2π. ધ્યાન આપજો. આની કડા કેટલી છે? 0. આની અહીંયા તો જોજો 2π - 0 એટલે 2π કહેવાય. તો આ બે વચ્ચેના અંતરને લેમડા કીધું મેં. હાલો આ પાઈ અને આ શું છે? 3π માંથી 1π જાય તો થયું. તો આ બે વચ્ચેના અંતરને મેં લેમડા કીધેલું એ જોજો. તો એવી જ રીતે હવે અહીંયા 2π થી ચાલુ કરું, હવે ક્યાં આવશે? 4π. અહીંથી ચાલુ કરું તો 5π. 3π હે એમાં 2π એડ કરી નાખો એટલે 5π સુધીના રેખીય અંતરને શું કહેવાય?
तरंग लंबाई समझाणुं आटलुं क्लियर आटलुं तरंग लंबाई लंबाईनो एकम शुं होय मीटर लखो तरंग लंबाईनो एकम मीटर छे ચાલો હવે પ્રગામી તરંગનું સમીકરણ જે છે પ્રગામી તરંગનું જે સમીકરણ છે એ પહેલા આપણે લખી નાખી બોલી જાઓ a sin kx minus omega t plus phi આ સમીકરણની અંદર ધારો કે પ્રારંભિક કળા phi બરાબર 0 લઈ લ્યો t બરાબર 0 લઈ લ્યો ચાલો ચાલો જો તો શું વધશે તો y of x0 બરાબર a sin kx આવું વધે ક્લિયર હવે હું એમ કહું છું કે કેટલા અંતર પછી અથવા તો કેટલી કળામાં ઉમેરું જેથી કરીને પાછું બિંદુ અહીંયા જ આવે એટલે મેં લખ્યું કે આ જે છે a sin kx બરાબર આવું આવું ક્યાં મળશે તો કે a sin kx પછી કેટલા આગળ થઈ ગયા પછી આવું ને આવું સ્થાન આવે છે ફરીથી જો ધ્યાન અહીં આપો મેં શું કરાવ્યું પહેલાં પ્રગામી તરંગનું સમીકરણ મુકાયું બધામાં આ સમીકરણથી જ હાલે છે પછી મારે તરંગ લંબાઈ સમજાવી હતી એટલે હું ચાલુ ક્યાંથી કરું છું 0 t બરાબર મેં 0 લઈ લીધું phi બરાબર એ શું લઈ લીધું 0 તો t phi બરાબર 0 અને t બરાબર 0 માં મૂકો હાલો phi 0 t 0 તો વધ્યું શું kx હવે જોવો જોઈએ આવું ને આવું શૃંગ પાછું ક્યાં ચાલુ થાય જોવો જોઈએ 0 પછી ક્યાં આવું ને આવું આવે આવો ને આવો આકાર આમ 2π એક તરંગ હતું એટલે 2π થયું ને બીજા તરંગમાં હજી આવું ને આવું ક્યાંથી આવે તમે ક્યાંથી આવશે આવું 4π ત્રીજું હોત તો 6π ટૂંકમાં 2π ના પૂર્ણ ગુણાંકમાં આવશે 0 હશે પછી એક 2π હશે પછી બે 2π એટલે 4π કહેવાય ને તો આ રીતે કેટલા 2π તો કે 2nπ જ્યાં n એટલે કેવી સંખ્યા 1 2 3 આવી કેવી સંખ્યા કહેવાય આને પૂર્ણાંક સંખ્યા તો એ કેન્સલ કરી નાખો તો શું કહી શકાય જોવો જોઈએ આમાં જે સમીકરણ છે આને હું સાદરૂપમાં આગળ વધું તો a ના a sin ના sin આવું કહી શકાય કે x પ્લસ k વડે ગુણો અને k વડે શું કર્યું મેં મારે k કોમન કાઢવા હતા તો આમાંથી k તો કોમન નીકળે જો અંશમાં k આવે તો એટલે k લઈ આવ્યો એટલે એમને ન હાલે k વડે ગુણ્યા ને k વડે શું કર્યા હવે બંનેમાંથી k શું કરી લ્યો હાલો ધ્યાન આપજો હવે કોમન કાઢ્યા એટલે શું વધ્યું બોલો x વત્તા હાલો આ કે તો બહાર નીકળી ગયા બોલો 2nπ અપન આના બરાબર બોલો એ અહીંયા શું હતું ડાબી બાજુ a sin kx ક્લિયર આટલું તો હવે આ જે તમને મળ્યું આ એવું દર્શાવે છે કે ભાઈ આખે આખું જે છે તમે અહીંયા x પછી કેટલા અંતરે તમે અહીંયા આવી જાઓ ત્યારે એને લેમડા કયો છો તો કે આટલી કળા આવે ને ભાઈ 2nπ પ્લસ કે ત્યારે એને લેમડા કહી છે એટલે આને હું હવેથી નામ શું આપી દઈશ લેમડા જો આમાં n બરાબર 1 મૂકી દો હવે n બરાબર 1 લેતા તો શું મળે બોલો a sin બોલો કે x બરાબર a sin કે બ્રેકેટમાં x પ્લસ 2π અપન કે ક્લિયર આટલું તો આ જે છે એ તમને મળ્યું લેમડા મળ્યું શું મળ્યું એટલે અહીંયા મેં લખ નાખ્યું કે જ્યાં જ્યાં 2π અપન k બરાબર લેમડા આથી k બરાબર 2π ના છેદમાં લેમડા જેનો એકમ થાય રેડિયન પ્રતિ મીટર
કે એને શું નામ આપ્યું હતું? તરંગ સદિશ અથવા કોણીય તરંગ સંખ્યા. આ યાદ રાખજો. જેનો એકમ શું થાય? રેડિયન. 2π નો એકમ રેડિયન, લેમડાનો એકમ મીટર, એટલે રેડિયન પ્રતિ મીટર. આ કે નો એકમ. આ મેં કે સમજાવી દીધું ને લેમડા સમજાવી દીધું કે લેમડા અને કે વચ્ચેનો સંબંધ કહેવાય આને. આ તરંગ લંબાઈ એટલે લેમડા. તરંગ સંખ્યા કહીએ ને તો લેમડાના વ્યસ્તને તરંગ સંખ્યા કહેવાય. આ કદાચ ટેક્સમાં ન હોય એટલે યાદ રાખજો. તરંગ સંખ્યા પૂછે તો આ હટાવી દઈએ આપણે, કારણ કે વિડીયોમાં પાછું ઓલું નહીં આવે. ચાલો તો હવે તરંગ સંખ્યા કહીએ તમને તો તરંગ સંખ્યા એટલે શું? 1/λ. આ યાદ રાખજો. તરંગ સંખ્યા એટલે 1/λ, જેનો એકમ શું હોય? મીટર ઇનવર્સ. અને જે કે છે એને કહેવાય કોણીય તરંગ સંખ્યા અથવા તો તરંગ સદિશ. શું કહેવાય? આ MCQમાં બધું કામ લાગશે. 2π શું આવે છે? તરંગ લંબાઈ પછી શું હારે હતું? આવર્તકાળ. તરંગ લંબાઈ હારે કઈ હતું? આજ ને કે બરાબર 2π/λ. આજ હતું ને? જોજો. હાલો, ત્યાર પછી રેડી. હવે શું આવે છે? ચાલો, આવર્તકાળ, જેને શેના વડે દર્શાવશું આપણે? કેપિટલ T. તો લખો એની વ્યાખ્યા. હું આ ખાલી બેઝિક ખાલી વ્યાખ્યાને એવું જ લખાવું, બાકી બધું રેફરન્સમાં હશે. રેડી? પ્રશ્ન તમે રેફરન્સમાંથી વાંચજો. આ તો હું ખાલી બેઝિક નાની નાની વ્યાખ્યા જ લખાવું. ન લખવું હોય તોય ચાલશે, ખાલી સમજી લ્યો તો એવું હોય તો, કારણ કે વાંચવાનું તમારે એમાંથી જ છે. આવર્તકાળ એટલે શું તો સમજો. આવર્ત એટલે આવર્તનો અર્થ શું થાય? 1 આવર્ત, 2 આવર્ત, 3 આવર્ત એટલે શું? દોલનમાં આવું તો આવ્યું હતું કે આવર્ત ગતિ. હા, તો દોલનમાં તમે એમ બોલતા કે એક દોલન પૂર્ણ કરવા માટે લાગે. એમાં એક તરંગ, કારણ કે કોણ દોલન કરે છે અને ઉર્જા છે એ તરંગી ગતિ કરે છે, આગળ જાય છે. તો આમાં વ્યાખ્યા લખવી તો એવી એ રીતે લખી શકાય કે એક દોલન પૂર્ણ કરવા માટે કણના એક દોલન, કારણ કે કણ છે એ કેવી ગતિ કરે છે? મધ્યમાન સ્થાનની આસપાસ શું કરે છે? દોલિત ગતિ. તો એવી રીતે લખવું એટલે લખો. આવર્તકાળમાં માધ્યમના કણનું એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયગાળાને આવર્તકાળ કહેવાય. ચાલો, ઓમાં આપણે શું જોતું હતું? તરંગ લંબાઈ જોતું હતું ને, એટલે લંબાઈ એટલે x કહેવાય ને. એટલે મેં શું 0 મુકાવ્યો હતો તમને અહીંયા? T. હવે મારે શું જોઈએ? આવર્તકાળ એટલે સમય જોઈએ. તો સમયને જો 0 મૂકી દઉં તો કંઈ મળે નહીં. એટલે આ વખતે હું શું 0 લેવડાવીશ? x. તો બોલો સમીકરણ બોલો. y of xt. x ની સ્થાને 0t. હા બરાબર, બોલો હાલો. a sin kx. x તો શું છે? 0. એટલે 0 થઈ ગયું. માઇનસ ઓમેગા ટી પ્લસ ફાઈ એટલે હાલો માઇનસ સાઇન છે એટલે માઇનસ આગળ આવે. કોસ હોત તો આવે, તો અહીંયા માઇનસ છે, આગળ લઈ લ્યો. માઇનસ એ સાઇન ઓમેગા ટી. આને કહી દો સમીકરણ 1. આટલું ક્લિયર? હવે આ જે છે એને મારે આવર્તકાળના સ્વરૂપમાં ફેરવવું છે. તો હું એવું શું આમાં એડ કરું જેથી કરીને આ જ મૂલ્ય રહેવું જોઈએ, કંઈ બદલાવું ન જોઈએ, મૂલ્યમાં ન કંઈ ચેન્જ થવું જોઈએ. 2π/T નહીં, આવું કરું થાય કે નહીં જોજો કે આ જે છે
માઇનસ એ સાઇન ઓમેગા ટી. મારે આવું ને આવું જોતું હોય તો આમ કહેવાય એ સાઇન. ધ્યાન આપજો, એ સાઇન 2π પ્લસ ઓમેગા ઇન્ટુ સ્મોલ ટી. આવું વિચારી શકો. ચેક કરીએ. સાઇન 2π, હાલો એક ચકેડું. 0 π/2 પાઈ 3π/2 2. પહેલું ચરણ ઓલ પ્લસ સાઇન પ્લસ ટેન પ્લસ કોસ પ્લસ 2π એટલે આડી ધરી, વિધેય નો બદલે એટલે સાઇનનું સાઇન. ઓકે, સાઇન જ જોઈએ મારે. 2π પ્લસ એટલે 2π પ્લસ એટલે ક્યાં જવાનું? મારે 0 π/2 એટલે આમ એન્ટી ક્લોકવાઇઝ હાલું ને તો પ્લસ કહેવાય, તો એન્ટી ક્લોકવાઇઝ હાલું તો પ્લસ ઓલ પ્લસ થઈ જઈ શકે. મારે શું જોઈએ? માઇનસ. તો મારે અહીં શું લેવાય? તો કે 2π માઇનસ કરું તો થાય, તો કોસ. તો આવું વિચારી શકાય કે અહીંયા 2π માઇનસ લેવાય, જેથી કરીને આ માઇનસ થઈ જાય એટલે માઇનસ નિશાન લાર્યું હોય, મારે આગળ માઇનસ જોતું હતું. એક રીત આ છે. એટલે અહીંયા મેં માઇનસ કર્યું. આ સમજાણું ને ભાઈ કે કેટલા પછી સાઇન ઈની આવે? એક આવર્ત. એક આવર્ત એટલે કેટલા રેડિયન? 2π રેડિયન. દર 2π રેડિયન પછી સાઇનનું મૂલ્ય હોય ને એ જ આવશે. 2π વળી પાછો બીજો 2π એટલે 4π, 6π, 8π, 10π એટલે 2nπ કહી શકાય ને. એટલે એવું અહીંયા આવ્યું હતું. જો દર 2nπ પછી સાઇનનું મૂલ્ય આવર્ત થાય. આવર્ત થાય એટલે એની ના આવે, એમ ચકેડું પૂરું થાય. તો એવું અહીંયા સમજાવવાનું. હા, તો અહીંયા મારે લખવું છે તો હું શું કહી શકું? મારે 2π લખવું હોય તો 2π માઇનસ કહું કે પ્લસ કહું? માઇનસ, જો મારે જોતું હોય તો. એટલે એક રીત આ કહી શકાય કે સાઇન 2π માઇનસ. હવે જોવો જોઈએ, આને મારે ઓમેગા ટી માઇનસ 2π કરવું હોય ભાઈ, તો શું કરવું પડે? -12 આવે ને. આ ખબર પડી. શું કર્યું મેં? ક્રમ બદલાવી નાખ્યો. તો અહીં માઇનસ આગળ કરવું પડે કે નહીં? એટલે માઇનસ કરી નાખ્યું. હવે મેં વિચાર્યું મારે ભાઈ આ ગમે એમ કરીને કેપિટલ ટી લઈ આવો છે, તો શું કરાય? અહીંયા સ્મોલ ટીની જરૂર પડશે મારે. તો ઓમેગાને કોમન કાઢવું તો ઓમેગા વડે ગુણે ને ઓમેગા વડે તો થાય કે નહીં? એટલે પહેલાં મેં એવું કર્યું. કેમ? આમાંય મેં એવું જ કર્યું. જો કે વડે ગુણ્યા હતા ને કે વડે, તો આમાં ઓમેગા વડે ગુણો ને ઓમેગા વડે ભાંગ નાખો જોઈએ. તો શું થાય છે? હાલો, ઓમેગા સ્મોલ ટી માઇનસ ઓમેગા વડે ગુણ્યા અને ઓમેગા વડે, હાલો આવું વિચાર્યું. ઓમેગાને શું કરી લ્યો? ટી માઇનસ 2π અપન કહી શકાય આવું. તો માઇનસ એ સાઇન ઓમેગા ઇન્ટુ એ ઉડી ગયા. સાઇન લગભગ આપણે એવું વિચારીએ. બાકી મેથ્સમાં એમ કે વિધેય કોઈ દી ઉડે નહીં, પણ આપણે એવું માની લેશું ભાઈ આ ઓમેગા નીકળે તો ટી બરાબર આ થયું કહેવાય કે નહીં? તો આ જે છે એમાં તમે માઇનસ પાછું અહીંયા ન કરો ને અહીંયા પ્લસ કરી નાખો તો એવું કહી શકાય કે એક ચોક્કસ આ સમયનું પારિમાણિક સૂત્ર હોવું જોઈએ. કારણ કે પારિમાણિક વિશ્લેષણની રીત તમારે આવી ગયું બીજા ચેપ્ટરમાં કે બે સરખા પારિમાણિક સૂત્રવાળા ભૌમિતિક હોય ને ભૌતિક પદ, તો એનો જ સરવાળો બાદબાકી ગુણાકાર કે ભાગાકાર કાંઈ કરી શકાય. તમે આ સમીકરણ આવી ગયું એમાં v બરાબર v0 પ્લસ at, તો at અને v0 બેના પારિમાણિક સૂત્ર કેવા હોવા જોઈએ? સરખા. કારણ કે at એટલે વેગ જ થયું ને. બે વેગનો સરવાળો થાય, બે વેગનો ગુણાકાર થાય, બે વેગનો ભાગાકાર થાય, પણ વેગ અને પ્રવેગનો ગુણાકાર ન થાય. આ યાદ રાખજો. એનો કોઈ દી ગુણાકાર થાય નહીં. એવું ન હોય કે સમય અને અંતર એ બેનો હાલો ગુણાકાર કરી નાખી તો કંઈ ભૌતિક સૂત્ર બને નહીં. આ યાદ રાખજો. તો આ એવું ન કહી શકાય કે અહીંયા બે ટી છે એટલે આ ટી જ હોવું જોઈએ. તો બસ આ ટી જ હોવું જોઈએ. આ ટી એટલે 2π/ω. એને આપણે આવર્તકાળ કહેશું. ઓમેગા બરાબર 2π અપન ટી. 1/t ને હવેથી આપણે આવૃત્તિ કહેશું એટલે એને 2πf. અને આ ઓમેગાને આપણે કહેશું કોણીય આવૃત્તિ. એક જ પદમાં બધી વ્યાખ્યા પૂરી થઈ જાય. આવર્તકાળ, આવર્તકાળના વ્યસ્તને આવૃત્તિ કહેવાય. આવૃત્તિના 2π ગણાને શું કહેવાય? કોણીય આવૃત્તિ.
આને કહેવાય કોણીય આવૃત્તિ, આને કહેવાય આવર્તકાળ. આવર્તકાળનો એકમ શું બનશે ભાઈ? સેકન્ડ. કાળ સમય, સમયનો એકમ સેકન્ડ. કોણીય આવૃત્તિનો એકમ થશે રેડિયન પ્રતિ સેકન્ડ, અને ખાલી આવૃત્તિનો એકમ થાય સેકન્ડ ઇનવર્સ અથવા હર્ટ્ઝ. આ યાદ રાખજો. ક્લિયર આટલું? તો આવર્તકાળની વાત કરી. ટેક્સ્ટ બુકમાં આના કરતાં અલગ હશે, બરાબર? મેં પારિમાણિકથી સમજાવી દીધું. ટેક્સ્ટ બુકમાં શું છે જોવો જોઈએ. આ ટેક્સ્ટ બુકની રીતે કરાવી છે કોણીય તરંગ સંખ્યા. આવર્તકાળમાં ડાયરેક્ટ મૂકી દીધું ભાઈને કે ટી પ્લસ ટી, એક ટી પછી પાછું રિપીટ થઈ છે ને એવું કીધું આવર્તકાળ એટલે, બરાબર? પછી એનો ઓમેગા બરાબર 2π/T. બસ પાછળનું તો બરાબર છે, ખાલી આ જે છે એને ડાયરેક્ટ અહીંથી કહી દીધું કે ભાઈ તમે આવું -a sin ωt કરું તો અહીંયા ઓમેગા ટી પ્લસ ડાયરેક્ટ 2π ને એવું કંઈ લીધું જ ને, ડાયરેક્ટ ટી મૂકી દીધું. જો ઓમેગા × ટી એ આમ કહીએ છે. જો હવે ટેક્સ આ સમજાણું પહેલાં તમને. તમારે આ રીતે નથી કરવાનું, આ લાંબી રીત પડી થોડીક, બરાબર? ટેક્સ્ટ બુકમાં સાવ ટૂંકી રીત, તો એમાં આ રીતે એને કીધું. જો પછી એ ના એ અહીંયા માઇનસ જ રાખો ભાઈ, માઇનસ એ, તો અહીંયા શું બને બોલો જોઈએ? ઓમેગા ટી વત્તા ઓમેગા કેપિટલ ટી. હવે ઓમેગા 12 કાઢો ને એવું બધું કરો તો અહીં ઓમેગા ટી બરાબર શું કહી શકાય? તો ઓમેગા બરાબર એને ડાયરેક્ટ આટલામાં પતાવી દીધો. હેલું આ પડે શું કર્યું? માઇનસ એના માઇનસ એ, સાઇનના સાઇન. હવે ઓમેગા ટી તો હતું જ, ઓમેગા ટી પછી આવું નવું કેટલાય આવશે? રેડી? આવર્તકાળ જેટલા. એટલે એને શું કર્યું? ઓમેગા કોમન કાઢીને આ સ્ટેપે એમ કોમન કરી લીધું કે ઓમેગા 12 કે દર ટી જેટલા સમયગાળા પછી પાછું એનીને જ આવવાનું છે. એટલે ઓમેગા ટી પ્લસ ઓમેગા કેપિટલ ટી, એટલે ઓમેગા કેપિટલ ટી બરાબર શું આવ્યું? 2π. એટલે ઓમેગા બરાબર 2π/T. 2π નો એકમ રેડિયન થાય, કેપિટલ ટી એટલે આવર્તકાળનો એકમ સેકન્ડ થાય. પછી આવૃત્તિ કહીએ તો f બરાબર 1/T. ટેક્સ્ટ બુકમાં ન્યૂ લખશે, વી જેવો હોય છે, જો હું f લખીશ. રેડી? એનો એકમ થાય સેકન્ડ ઇનવર્સ અથવા હર્ટ્ઝ, અને ઓમેગા એટલે 2πf, જેનો એકમ આવ્યો રેડિયન પ્રતિ સેકન્ડ. ચાલો એ બધી તમારી વ્યાખ્યા પૂરી. બસ આટલું રાખો.